हेलो गुड मॉर्निंग गाइस। तो આજના લેક્ચરની અંદર આપણે જોઈએ 2 પોઈન્ટ સ્ટાર્ટર સોરી આપણે છે ડીસી મોટરના સ્ટાર્ટર ઉપર જ વાત કરવાના છીએ। પહેલા 3 પોઈન્ટ સ્ટાર્ટર જોશી, 4 પોઈન્ટ સ્ટાર્ટર જોશી અને 2 પોઈન્ટ સ્ટાર્ટર છે એ જોશી। તો હું તમને છે અહીંયા આખી એની સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવી। અમુક લોકો શું કરતા હોય છે ડાયરેક્ટલી સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરીને પછી સમજાવતા। હું તમને એક એક પોઈન્ટ એક સર્કિટ ડાયાગ્રામ કઈ રીતના ડ્રો થાય છે, ક્યાંથી કયો વાયર આવે છે, એ બધી વસ્તુ સમજાવીશ। એટલે તમને છે એ આખું જે સ્ટાર્ટર છે એનું આખું કન્સ્ટ્રક્શન સમજાય અને સ્ટાર્ટરનું શું કામ છે એ તમને સમજાય। અને સ્ટાર્ટરની શું કામે જરૂર હોય છે એ મેં તમને આગલા લેક્ચરની અંદર મેં તમને કીધું હતું, તો પહેલા એ તમારે લેક્ચર જોવો પડશે, બરાબર। આપણી પાસે ડીસી મોટરના સ્ટાર્ટર કેટલા હોય છે, તો એમ કહું ને કે એક છે એ તમારી પાસે 3 પોઈન્ટ સ્ટાર્ટર હોય છે, 3 પોઈન્ટ સ્ટાર્ટર છે હોય છે સ્ટાર્ટર, અને બીજું છે આપણી પાસે હોય છે 4 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટર, અને ત્રીજું હોય છે આપણી પાસે 2 પોઈન્ટ સ્ટાર્ટર। આ 3 પ્રકારના સ્ટાર્ટર હોય છે, 3 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટર અને 2 પોઈન્ટ સ્ટાર્ટર। હવે હું તમને એમ કહું છું કે આ 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર છે એ કેમાં ઉપયોગ થાય છે? આવું એમસીક્યુ પૂછાઈ શકે કે ભાઈ 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર કેમાં ઉપયોગ થાય છે? તો કે તમે કહેશો સર શન્ટ મોટરમાં જ ઉપયોગ થશે। કેમાં? શન્ટ મોટરમાં ઉપયોગ થશે। કઈ 3 પોઈન્ટ સ્ટાર્ટર 4 પોઈન્ટ સ્ટાર્ટર છે એ શન્ટ મોટરની અંદર જ ઉપયોગ થવાની છે, બરાબર। આપણે વાત કરીએ 2 પોઈન્ટ સ્ટાર્ટર છે એ ડીસી સિરીઝ મોટરની અંદર જે ઉપયોગ થાય છે। કેમાં? ડીસી સિરીઝ મોટરમાં ઉપયોગ છે એ થાય છે। હવે આ 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કઈ ખામી રહી ગઈ હતી, એનાથી એમાં એ ખામીને દૂર કરવા માટે આપણે છે વાપરીએ છીએ 4 પોઈન્ટ સ્ટાર્ટર। આમાં કઈ ખામી છે, એ ખામીને દૂર કરવા માટે આપણે કયો વાપરીએ છીએ? 4 પોઈન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ છે કરીએ છીએ। તો પહેલા આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટર સમજશું, પછી 4 પોઈન્ટ સ્ટાર્ટર છે સમજશું, અને પછી 2 પોઈન્ટ સ્ટાર્ટર છે સમજશું। 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર આપણે હારે જ સમજી લેશું, બરાબર। એને હારે જ સમજવું પડે, ત્યારે જ તમને છે ખબર પડે ને આઈડિયા આવે, બરાબર। રેડી? ચાલો હવે આપણે ડ્રો કરીએ 3 પોઈન્ટ સ્ટાર્ટર। હવે આપણે સ્ટાર્ટરનો ઉપયોગ શું કામે કરીએ છીએ, પહેલા તમે મને ઈ કહો, આપણે સ્ટાર્ટરનો ઉપયોગ શું કામે કરીએ છીએ? તો તમે કહેશો સર આપણે સ્ટાર્ટરનો ઉપયોગ છે ને ઇન્ડક્શન મોટરમાં કરંટ લિમિટિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ। તો એ કરંટ કેમાં? આર્મેચરમાં કરંટ વધી જાય છે ને, આપણે ઇન્ડક્શન મોટરમાં કેમાં કરંટ વધી જાય? તો કે આર્મેચરમાં આપણો કરંટ છે વધી જાય છે। એ આપણે કાલનો લેક્ચર તમે જોયો હશે ને ખબર હશે કે આર્મેચરમાં કઈ રીતના કરંટ છે વધી જાય છે, બરાબર। આર્મેચરમાં કરંટ છે વધી જાય છે આપણે મોટરની અંદર, બરાબર। તો આપણે આર્મેચરનો કરંટ લિમિટ કરવો પડશે। તમે મને કહો આર્મેચરનો કરંટ લિમિટ કરવા માટે હું શું કરીશ? રજિસ્ટર કનેક્ટ કરીશ। તો આપણે છે ને અલગ અલગ રજિસ્ટર્સ છે કનેક્ટ કરી, ધીરે સૌથી પહેલા વધારે રેઝિસ્ટન્સ રાખશું, પછી ધીરે ઓછો રજિસ્ટર કરીને પછી આર્મેચરને આપણે ફૂલ કરંટ દેશું। એટલે પહેલા સૌથી વધારે રેઝિસ્ટન્સ, પછી ધીમે રેઝિસ્ટન્સ ઓછો કરીને એને ફૂલ રેઝિસ્ટન્સ આપણે આપશું। તો પહેલા આપણે શું ડ્રો કરવું પડશે? રેઝિસ્ટન્સ ડ્રો કરવા પડશે। ઘણા બધા આપણે રેઝિસ્ટન્સ લેશું। તો ભાઈ પહેલા આપણો મેં એક રેઝિસ્ટન્સ લઈ લીધો, આપણે ઘણા બધા રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરશું આપણે। હાલો, આ મને ઘણા બધા રેઝિસ્ટન્સ છે, સોરી થોડુંક આપણે ઉપર ડ્રો કરવું, બરાબર। આ ઘણા બધા રેઝિસ્ટન્સ છે સિરીઝમાં લઈ લીધા। હાલો, રેડી? ચાલો, આ મેં રેઝિસ્ટન્સ લઈ લીધા, બરાબર। આ રેઝિસ્ટન્સ મેં લઈ લીધા। આ રેઝિસ્ટન્સનું નામ R1, આ રેઝિસ્ટન્સનું નામ R2, આ રેઝિસ્ટન્સનું નામ R3, આ રેઝિસ્ટન્સનું નામ R4 રેઝિસ્ટન્સ છે। હવે ગાઈસ શું કરશું આપણે, તમે જ વિચારો। હવે આ રેઝિસ્ટન્સમાં પહેલા મારે અહીંયા રાખું તો મને ફૂલ રેઝિસ્ટન્સ અહીંયા સુધી મળશે, અહીંયા રાખું તો મને 3 રેઝિસ્ટન્સ મળશે, અહીંયા રાખું તો મને 2 રેઝિસ્ટન્સ જ મળશે, અહીંયા રાખું તો મને એક જ રેઝિસ્ટન્સ મળશે હાવ, અને અહીંયા રાખું તો મને રેઝિસ્ટન્સ જ નહીં મળે। એવું સ્ટ્રક્ચર મારે બનાવવું છે। તો અહીંયા છે ને આવા પોઈન્ટ હું રાખી દઈશ। શું રાખી દઈશ? આવા પોઈન્ટ રાખી દઈશ, અહીંયા હું રેઝિસ્ટન્સને કનેક્ટ કરી શકું, બરાબર। આ પોઈન્ટ મેં રાખી દીધા અહીંયા। હાલો, એટલી વસ્તુ આપણે ખબર પડી ગઈ। હવે મારે અહીં કનેક્ટ કરવા માટે કંઈક રાખવું તો પડશે ને, કે ભાઈ અહીંયા મારે કનેક્ટ કરવું હોય આવી રીતના મારે કંઈક રાખવું તો પડશે ને। તો એના માટે પ્લન્જર રાખીશ। શું રાખી? પ્લન્જર રાખીશ। એક હું અહીંયા પ્લન્જર રાખીશ કે ભાઈ અહીંથી છે આવી રીતના આ પ્લન્જર છે મેં રાખી દીધું। શું રાખી દીધું? આ પ્લન્જર છે મેં અહીંયા રાખી દીધું। આ પ્લન્જર મેં અહીંયા રાખી દીધું કે આ પ્લન્જર છે ને આવી રીતના આમ જાહે, બરાબર। તો અહીંથી આમ અહીંયા કનેક્ટ થઈ જશે, અહીંયા કનેક્ટ થઈ જશે, અહીંયા કનેક્ટ થઈ જશે, અહીંયા કનેક્ટ થઈ જશે, અહીંયા કનેક્ટ છે થઈ જશે। રેડી? એટલી વસ્તુ આપણી ડન થઈ ગઈ, બરોબર છે। હવે આપણે હું શું કહેવા માંગુ છું ગાઈસ, કે જુઓ હવે છે ને
મારે છે અહીંથી કરંટ લેવાનો છે, બરાબર? અહીંથી મારે કરંટ લેવાનો છે, આ રજિસ્ટરને અહીંથી મારે કરંટ લેવાનો છે, આ રજિસ્ટરમાંથી કરંટ જાય અને મારે છે આર્મેચરને કરંટ દેવાનો છે. એટલે શું કરીશ કે અહીંથી હું છે ને શું કરીશ કે મારા આર્મેચરનો કરંટ છે લઈ લઈશ. શું લઈ લઈશ? અહીંથી મારા આર્મેચરનો કરંટ છે લઈ લઈશ. અહીંથી હું આર્મેચરનો કરંટ લઈ લીધો, બરાબર? આ મારો છે એ ટર્મિનલ થઈ ગયો. કયો ટર્મિનલ થઈ ગયો? એ ટર્મિનલ થઈ ગયો. ત્યાંથી તમારે આર્મેચરમાં સપ્લાય દેવાનો, એ ટર્મિનલમાંથી આર્મેચરમાં સપ્લાય તમારે દેવાનો રહેશે, બરાબર? હવે તમારી પાસે રહ્યું કેવું કે આપણે સપ્લાયમાંથી કંઈક કરંટ આવતું હોય આપણી પાસે, સપોઝ સપ્લાયમાંથી એક પ્લસ હોય અને એક માઇનસ કરંટ આવતો હોય, અહીંથી ડીસી સપ્લાય આવતું હશે આપણી પાસે, ડીસી સપ્લાય આવતું હશે ને આપણી પાસે, માઇનસ હોય પ્લસ હોય, ડીસી સપ્લાય આવતું હશે આપણી પાસે, બરાબર? હવે અહીંયા શું કરવાનું આપણે કે ભાઈ આ ડીસી સપ્લાય જે આવે છે, બરાબર, આવી રીતના સ્વિચ મારફતે આ ડીસી સપ્લાય આવતો હોય, બરાબર, આ ડીસી સપ્લાય આવે છે, બરાબર? હવે અહીંયા શું કરવાનું કે આ ડીસી સપ્લાયનો પોઝિટિવ ટર્મિનલ છે ને એને અહીંયા એક કોઇલ રાખેલી હશે, અહીંયા એક કોઇલ હશે, એ કોઇલમાંથી આપણે છે પોઝિટિવ ટર્મિનલ દેવાનો રહેશે કે ભાઈ આ કોઇલમાંથી હું છે મોઝિટ આવી રીતના દઉં અને પછી આ પ્લન્જરમાં અહીંયા એડ કરી દઉં. અને આ પ્લન્જર આખો લોખંડનો હશે એટલે આમાંથી કરંટ વહેશે, અહીંયા રાખે તો અહીંથી આખી સર્કિટ પૂરી થાય, આમ કરંટ છે વહેશે, અહીંયા હશે તો અહીંથી સર્કિટ પૂરી થાય, આમ કરંટ છે વહેશે, અહીંયા રાખશે તો અહીંથી સર્કિટ પૂરી થાય, આમ સર્કિટમાં કરંટ વહેશે, બરાબર? એ વસ્તુ અહીંયા એક સોફ્ટ આર્યનનો પીસ રાખી દઉં. શું રાખી દઉં? અહીંયા એક સોફ્ટ આર્યનનો પીસ રાખી દઉં. સોફ્ટ આર્યનનો મેં પીસ રાખી દીધો. સોફ્ટ આર્યનના પીસથી થશે શું કે એક્ટ્રેક્શન થશે. હવે હું તમને કહીશ કઈ રીતના આપણે એક્ટ્રેક્શન કરાવવું છે એ. એટલી વસ્તુ ખબર પડી ગઈ અહીંથી કે ભાઈ આ સપ્લાય, આ ડીસી સપ્લાય અહીંથી કરંટ જાહે, અહીંથી કરંટ જાહે, આ કોઇલમાંથી કરંટ થઈને અહીંયા કનેક્ટ હશે તો આ રજિસ્ટરમાંથી આખામાંથી, અહીંથી કનેક્ટ હશે તો આ રજિસ્ટરમાંથી આખામાંથી, અહીંથી કનેક્ટ હશે તો આ રજિસ્ટરમાંથી આખામાંથી કરંટ છે વહન થાહે. રેડી? એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે હું શું કહું છું માય ડિયર ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોજો, હું તમને એમ કહું છું અહીંયા હું કોઇલ રાખવાનો છું 2 પોઈન્ટ સ્ટાર્ટરમાં. અહીંયા હું એક કોઇલ રાખવાનો છું. શું રાખવાનો છું? અહીંયા હું કોઇલ છે એ રાખવાનો છું, બરાબર? અહીંયા એક મેં કોઇલ છે રાખી દીધી કે આ છે ને ધીમે ધીમે શું થાય, આમ થતું જાય ને તો અહીંયા શું થશે, આ છે ને આને ખેંચશે, આ સોફ્ટ આર્યનના પીસને આમ ખેંચશે. શું કરશે? સોફ્ટ આર્યનના પીસ આની પાસે ખેંચશે આ, બરાબર? તો અહીંયા મારે કોઇલ કનેક્ટ કરવી પડે. કોઇલ હું ક્યાંથી લઈશ? અહીંથી લઈશ. ક્યાંથી? અહીંથી લઈશ કે ભાઈ અહીંથી હું હે ને કોઇલ લેવાનો છું, અહીંથી હું એ લેવાનો છું. રેડી? તો આ છે એ હું અહીંથી લઈશ અને આમાં છે એ હું કોઇલ વીટી દઈશ, બરાબર? કમ્પ્લીટ. અહીંથી મેં લીધું, અહીંથી કોઇલ વીટી દીધી અને આ એક મેં છેડો કાઢી નાખ્યો, એ હું ફિલ્ડમાં જવા દઈશ. ફિલ્ડમાં કેમાં જવા દીધી મેં? ફિલ્ડમાં. મારી જે ડીસી શન્ટ મોટરની ફિલ્ડમાં આ મારો આર્મેચરનો ટર્મિનલ છે, આ મારો ફિલ્ડનો ટર્મિનલ છે. રેડી? એટલી વસ્તુ. અને આ મારો લાઇનનો ટર્મિનલ કયો છે? તો કે આ લાઇનનો ટર્મિનલ છે. આ આપણું લાઇનનો ટર્મિનલ કેમાં દીધો? આ મારો લાઇનનો ટર્મિનલ છે એલ. આ ટર્મિનલ છે લાઇનનો ટર્મિનલ, મેં આમાં દઈ દીધો પ્લન્જરમાં ડાયરેક્ટ. તો 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કેટલા ટર્મિનલ હોય? 3 ટર્મિનલ હોય. એક લાઇનનો ટર્મિનલ હશે, એક ફિલ્ડનો ટર્મિનલ હશે અને એક આર્મેચરનો ટર્મિનલ હશે. એક લાઇનનો ટર્મિનલ હશે, એક ફિલ્ડનો ટર્મિનલ હશે અને એક આર્મેચરનો ટર્મિનલ હશે. આવું એમસીક્યુમાં પૂછાય કે 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કેટલા ટર્મિનલ? એક લાઇનનો ટર્મિનલ હશે, એક ફિલ્ડનો ટર્મિનલ હશે અને એક આર્મેચરનો ટર્મિનલ હશે. એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ છે. રેડી? આ રિલેનું નામ છે, આ રિલેનું નામ છે ઓવરલોડ રિલે, OLR, ઓવરલોડ રિલે. આ રિલેનું નામ છે નો વોલ્ટ કોઇલ. શું છે? NVC, નો વોલ્ટ કોઇલ. એવો એમસીક્યુ પૂછાય કે ભાઈ સ્ટાર્ટરમાં બે કયા પ્રકારની કોઇલ હોય છે? તો નો લોડ રિલે અને નો વોલ્ટ કોઇલ. NVC નું ફૂલ ફોર્મ થાય નો વોલ્ટ કોઇલ. આનું ઓવરલોડ રિલે, આ નો વોલ્ટ કોઇલ અહીંયા હોય છે. બે પ્રકારની કોઇલ આપણે એડ છે કરી દીધી છે. રેડી? એટલી વસ્તુ ડન. એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, એટલી વસ્તુ આપણી ડન થઈ ગઈ છે. હવે ગાઈસ હું શું કરીશ તમે મને એ કહો. હવે હું શું કરું? હવે આપણે છે આની અંદર શું કરવાનું છે કે હવે મારે છે ને આ ઓવરલોડ રિલેને ઓપરેટ કરવું છે. હવે આને મારે શોર્ટ કરાવવું છે. તો હું શું કરીશ? અહીંથી એક ટર્મિનલ લઈશ. તમે ધ્યાનથી જોજો, અહીંથી હું ટર્મિનલ લઈશ. અહીંથી મેં એક ટર્મિનલ લીધો, અહીંથી મેં એક ટર્મિનલ લીધો. એ ટર્મિનલ મેં અહીંયા છે એ રાખી દીધો. ક્યાં? અહીંયા છે રાખી દીધો. પછી એક મેં અહીંથી ટર્મિનલ લીધો, અહીંથી શોર્ટ કરી અહીંથી ટર્મિનલ લીધો, એ ટર્મિનલ મેં અહીંયા રાખી દીધો. અને અહીંયા એક મેં પ્લન્જર રાખી દીધું, આ પ્લન્જર, બરાબર? આવી રીતના મેં પ્લન્જર છે એ રાખી દીધું છે. આવી રીતના પ્લન્જર મેં રાખી દીધું છે. રેડી? આપણું 3 પોઈન્ટ સ્ટાર્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું છે માય ડિયર ફ્રેન્ડ્સ. આખું 3 પોઈન્ટ સ્ટાર્ટર આપણું કમ્પ્લીટ છે, બરાબર? હવે આમાં છે મારે છે મારી ડીસી શન્ટ મોટર કનેક્ટ કરવી છે. શું કનેક્ટ કરવું છે? મારી ડીસી શન્ટ મોટર છે મારે કનેક્ટ કરવી છે. તો મારે ડીસી શન્ટ મોટર કનેક્ટ કરવી હોય તો હું શું કરીશ માય ડિયર ફ્રેન્ડ્સ? આમાં ખબર છે, જો અહીંયા હું મારું આર્મેચર કનેક્ટ કરીશ આર્મેચર ટર્મિનલમાં. તો ચાલો અહીંયા મેં આર્મેચર કનેક્ટ કરી દીધું.
આ મારું આર્મેચર કનેક્ટ થઈ ગયું, બરાબર. અહીંયા હું ફિલ્ડ કનેક્ટ કરીશ તો અહીંયા મારી ફિલ્ડ કનેક્ટ થઈ ગઈ. હાલો, આ મારી ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ થઈ ગઈ. આ મારી શું થઈ ગઈ? ફિલ્ડ વાઇન્ડિંગ કનેક્ટ થઈ ગઈ. રેડી. અને આ મારો છે નેગેટિવ, તો આમાં નેગેટિવ નેગેટિવ ટર્મિનલ દઈ દઈશું. રેડી. તો આ આખું મારું છે શન્ટ મોટર એ મારી જો આખું કનેક્ટ થઈ ગઈ. આ આખું સ્ટાર્ટરનો ડાયાગ્રામ મારો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આનું આખું વર્કિંગ સમજીએ કે કઈ રીતના આ સ્ટાર્ટર 3 પોઈન્ટ સ્ટાર્ટર છે વર્ક કરે છે, અને આ 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં કઈ કઈ ખામીઓ છે, બરાબર, જે 4 પોઈન્ટ સ્ટાર્ટર છે દૂર કરે છે. આપણે હવે એ સમજીએ, બરાબર. હવે તમે જુઓ આની અંદર સિમ્પલ શું હોય છે કે અહીંથી ડીસી સપ્લાય મેં આપ્યો. ધ્યાનથી જો, અહીંથી મેં ડીસી સપ્લાય આપ્યો. આ ડીસી સપ્લાય છે, આ 9 વોલ્ટ કોઇલ દ્વારા છે, એ આમાંથી થઈને આમાં જાય છે. હવે આ હું પેલા ઉપર રાખું. હવે હું પેલા ઉપર રાખું તો મારો સર્કિટમાં રેઝિસ્ટન્સ બહુ વધારે આવે છે. સર્કિટમાં બહુ રેઝિસ્ટન્સ વધારે આવે તો આર્મેચરમાં ઓછો કરંટ જાહે, એટલે કરંટ લિમિટ થાય. બરાબર. અહીંયા રાખું તો સર્કિટમાં બહુ ઓછો કરંટ, આર્મેચરમાં ઓછો કરંટ જાય, એટલે આર્મેચરનો કરંટ સ્ટાર્ટિંગમાં લિમિટ થયો. પછી ધીમે ધીમે હું અહીંયા જઈશ. ધીમે હું આ પોઈન્ટ ઉપર જઈશ, આ પોઈન્ટ ઉપર જઈશ. ધીમે ધીમે હું આ પોઈન્ટ ઉપર જઈશ તો અહીંયા ઓછો રેઝિસ્ટન્સ આવશે. ધીમે આ પોઈન્ટ ઉપર જાય તો અહીંયા ઓછો રેઝિસ્ટન્સ આવશે. ધીમે હું જેવું આ પોઈન્ટ ઉપર જાઉં તો અહીંયા છે સૌથી વધારે, અહીંયા છે શું આવે? સૌથી વધારે કરંટ છે આવે છે અહીંયા. હવે શું થાય છે કે અહીંથી માય ડિયર ફ્રેન્ડ્સ, આમાં જો 9 વોલ્ટમાંથી કરંટ ક્યાંથી આવે? તો 9 વોલ્ટમાંથી અહીંથી છે કરંટ આવે છે. જો આ ડાયરેક્શનમાંથી, આ કોઇલમાંથી થઈ અને અહીંથી આમ જાય છે. એનો મતલબ કે જો અહીંયા આવે તો આ, જો અહીંથી આવે તો આ કરંટ છે 2 ભાગમાં ડિવાઈડ થાય. અહીંથી 2 ભાગમાં, એક કરંટ આમેય જાય અને એક કરંટ આમેય જાય, બરાબર. તો આ કરંટ જે આમ કરંટ જાય છે, બરાબર, આ રેઝિસ્ટન્સ મારફતે કેમાં જાય છે? તો કે મારી ફિલ્ડ વાઇન્ડિંગમાં, આ કોઇલમાંથી થઈને મારી ફિલ્ડ વાઇન્ડિંગમાં જાય છે એ કરંટ, બરાબર. એટલે કે અહીંયા રેઝિસ્ટન્સ વધારે છે અને ફિલ્ડ વાઇન્ડિંગમાં મારો કરંટ છે જાય છે, ફિલ્ડ વાઇન્ડિંગ ભરવાના ચાન્સ ઓછા રહે છે, બરાબર. અને અહીંથી મારો કહેવો અહીંયા આવે તો ફૂલ કરંટ છે એ આર્મેચરને મળે છે. હવે છે મોટર છે ફૂલ લોડ ઉપર છે, મોટર ફરવાનું ચાલુ કરે છે, બરાબર. હવે શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે હવે જ્યારે પ્લન્જર અહીંયા પહોંચી જાય તો આ છે ફૂલ મેગ્નેટાઇઝ થઈ ગયેલું હોય, તો આ સોફ્ટ આયર્નનો પીસ છે ને એને ખેંચી રાખે. શું ખેંચી રાખે? આને છે ખેંચી રાખશે સોફ્ટ આયર્નનો પીસ, એટલે પ્લન્જર પાછું આમ જઈ ના શકે. અહીંયા ચોટી જાય આપણું પ્લન્જર, અહીંયા શું થાય? ચોટી જાય પ્લન્જર, પાછું આમ જઈ ના શકે. રેડી, એટલી વસ્તુ. હવે શું થાય છે માય ડિયર ફ્રેન્ડ્સ, કે હવે જો પ્લન્જર અહીંયા આવી ગયું, ફૂલ લોડ ઉપર મારી મોટર ચાલુ થઈ ગઈ, મારું પ્લન્જર છે અહીંયા આવી ગયું. હવે જો આ પ્લન્જર છે ને, શું અહીંયા ડ્રો કરી નાખું, બરોબર, કે મારું પ્લન્જર છે હવે ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું, બરાબર. આ જે પ્લન્જર છે મારું હવે ક્યાં આવી ગયું માય ડિયર ફ્રેન્ડ્સ? અહીંયા આવી ગયું. આમાં કનેક્ટ થઈ ગયું મારું પ્લન્જર. રેડી. હવે શું થાય? આ પ્લન્જર મારું અહીંયા કનેક્ટ થઈ ગયું. રેડી. આ મારું છે શું થાય છે? આ મેગ્નેટાઇઝ થયેલું હોય છે. રેડી. હવે ક્યારેક છે ઓવરલોડ થઈ જાય, મોટર છે ઓવરલોડ થઈ જાય એટલે સપ્લાયમાંથી બહુ વધારે કરંટ લેવા માંડશે. મોટર બહુ ઓવરલોડ થઈ ગઈ તો સપ્લાયમાંથી બહુ વધારે કરંટ લેવા માંડશે. સપ્લાયમાંથી અહીંથી બહુ વધારે કરંટ લેવા માંડશે, અહીંથી બહુ વધારે કરંટ લેવા માંડશે એટલે આ વધારે એનર્જાઇઝ થાય. સપ્લાયમાંથી બહુ વધારે કરંટ લેશે એટલે વધારે એનર્જાઇઝ થાય. આ વધારે એનર્જાઇઝ થાય શું થાય? આ પ્લન્જરને આમ ખેંચશે. આ પ્લન્જરને જેવું આમ ખેંચશે એટલે શું થશે? આ પ્લન્જરને આમ ખેંચશે એટલે આ શોર્ટ સર્કિટ થઈ જશે. અહીંયા પ્લન્જર ખેંચવાનો એટલે શોર્ટ સર્કિટ થઈ જશે. હવે આ શોર્ટ સર્કિટ થઈ ગયું એટલે શું થયું? આ બે વાયર અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગયા. આ બે વાયર અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગયા ને ગાઈસ. આ બે વાયર અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગયા એટલે ડાયરેક્ટ આમાં પ્લન્જરમાં સપ્લાય જ નહીં જાય. સપ્લાય ક્યાંથી જાય? ફિલ્ડ આ રજિસ્ટરમાંથી ડાયરેક્ટ અહીંથી સપ્લાય જાય, અહીંથી સપ્લાય જાય, અહીંથી સપ્લાય, અહીંથી સપ્લાય, અહીંથી સપ્લાય, અહીંથી સપ્લાય, અહીંથી આમ અહીંથી ફિલ્ડ વાઇન્ડિંગમાં સપ્લાય વહી જાય. પ્લન્જરમાં હવે સપ્લાય જ નહીં જાય. એટલે પ્લન્જરમાં હવે સપ્લાય નહીં જાય તો શું થાય? આ ડી એનર્જાઇઝ થઈ જશે. આ ડી એનર્જાઇઝ થઈ જાય તો શું? આને મૂકી દે. અને મૂકી દે તો હતી પોઝિશનમાં આવી જાય. એટલે હતી પોઝિશનમાં પાછું આવી જાય. આ કઈ પોઝિશનમાં આવી ગયું? ડાયરેક્ટ આ પોઝિશનમાં આવી ગયું. અને અહીંયા છે સપ્લાયથી આપણી મોટર અલગ થઈ જાય. જો આ સપ્લાયથી આપણી મોટર અલગ થઈ ગઈ એટલે મોટર છે આપણી બંધ થઈ જાય. મોટર આપણી બંધ થઈ જશે. રેડી ગાઈસ, આ છે આપણું 3 પોઈન્ટ સ્ટાર્ટરનું વર્કિંગ, કે ભાઈ 3 પોઈન્ટ સ્ટાર્ટર કઈ રીતના વર્ક કરે છે એ. રેડી. હવે મારે તમને કેવું છે આની ખામી શું હોય છે. શું કેવું છે? આની ખામી શું હોય છે મારે તમને એ વાત કરવી છે કે આની ખામી છે એકચ્યુઅલમાં શું હોય છે એ. આની ખામી એકચ્યુઅલમાં શું હોય છે એ કહેવાની છે. હવે જો માય ડિયર ફ્રેન્ડ્સ, આ પ્લન્જર આ ડાયરેક્શનમાં હતું. આ પ્લન્જર જ્યારે આ ડાયરેક્શનમાં હતું, બરાબર, અહીંયા જ્યારે પ્લન્જર હતું, અહીંયા જ્યારે પ્લન્જર હતું, બરાબર, અહીંયા જ્યારે પ્લન્જર હતું ત્યારે શું થતું હતું? તો તમે કહેશો સર અહીંયા જ્યારે મારું પ્લન્જર હતું ત્યારે શું થતું હતું? કે આમાંથી જે કરંટ આવે છે ને એ એટલા રેઝિસ્ટન્સમાંથી કરંટ આવે છે. જો અહીંયા બે કરે, એક આર્મેચરમાં કરંટ જાય છે, એક અહીંયા છે આ રજિસ્ટરમાં થઈને આ પ્લન્જરમાં અહીંથી કરંટ આવે છે. હવે એટલા રજિસ્ટરમાંથી કરંટ આવતું હોય, બરાબર, તો આનું જે ફિલ્ડ હોય,
આને જે એક્ટ્રેક્શન કરવાની જે કેપેસિટી હોય ને ઓછી હોય, કેમ કે એટલા રજિસ્ટરમાંથી કરંટ આવે છે અહીંયા, તો આ જે કોઇલ છે 9 વોલ્ટ કોઇલ છે એની એક્ટ્રેક્શન કરવાની કેપેસિટી ઓછી હોય, તો ક્યારેક ક્યારેક શું થાય, આને મૂકી દે, અને મૂકી દેવાના ચાન્સ છે રહી છે, અને મોટર ઓટોમેટિક બંધ થઈ જાય, બરાબર. એક આની ખામી છે કે ક્યારેક ક્યારે આનું ઓછું મેગ્નેટિઝમ થવાને કારણે બધા રજિસ્ટરમાંથી કરંટ આવે છે આ કોઇલમાં, એટલે ઓછું મેગ્નેટાઇઝિંગ થવાને કારણે શું થાય છે કે આ મારું પ્લન્જર છે એને મૂકી દે છે ક્યારેક ક્યારેક. આ 3 પોઈન્ટ સ્ટાર્ટરની મેઇન ખામી ઈ જ છે. તો રેડી, આ ખામી દૂર કરવા માટે હવે આપણે શું બનાવ્યું છે, 4 પોઈન્ટ સ્ટાર્ટર છે બનાવ્યું છે. અને આ 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં શું કરે છે કે આ પ્લન્જરને છે ને અહીંથી સપ્લાય નથી આપતા, એને અલગથી સપ્લાય છે એ આપે છે, એને અલગથી સપ્લાય આપવામાં આવે છે. તો હવે ચાલો આ 3 પોઈન્ટ સ્ટાર્ટર તમને કમ્પ્લીટલી સમજાઈ ગયું હોય, બરાબર. તો હવે હું તમને 4 પોઈન્ટ સ્ટાર્ટર છે સમજાવું કે 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં કઈ રીતના હોય છે. મેં તમને આખો સર્કિટ ડાયાગ્રામ તમારી સામે જ મેં ડ્રો કર્યો છે કે કઈ રીતના બધી વસ્તુ હોય છે. અને હવે હું તમને 4 પોઈન્ટ સ્ટાર્ટરનો સર્કિટ ડાયાગ્રામ તમારી સામે જ હું ડ્રો કરીશ અને બધી વસ્તુ હું તમને સમજાવીશ. રેડી? તો થોડોક બ્રેક લઈ લો માય ડિયર ફ્રેન્ડ્સ, થોડુંક પાણી બાણી પી લો, પછી ચાલુ કરીએ આપણે. ઓકે? તો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે છે 4 પોઈન્ટ સ્ટાર્ટર છે બનાવીએ છીએ આમાંથી જ, બરાબર. 3 પોઈન્ટ સ્ટાર્ટર આખું હું માનું છું કે તમને સમજાઈ ગયું હશે, અને આની ખામી શું છે એ તમને સમજાઈ ગઈ, કેમ કે અહીંથી એટલા રજિસ્ટરમાં કરંટ ના આનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું બને. હવે મારે શું કરવાનું, મેગ્નેટિક ફિલ્ડ વધારે બનાવો, મારે 4 પોઈન્ટ સ્ટાર્ટર બને છે. હવે 3 પોઈન્ટમાંથી જ હું અપડેટ કરું છું 4 પોઈન્ટ સ્ટાર્ટર, બરાબર. હવે છે ને હું શું કરું ખબર છે, પેલા તો છે ને અહીંથી જે સપ્લાય આવતો હતો ને, હવે જો સિમ્પલ, હવે અહીંથી જે સપ્લાય આવતો હતો, બરાબર, તમે જુઓ હવે આમાંથી જ આપણે બનાવીએ કમ્પ્લીટલી 4 પોઈન્ટ સ્ટાર્ટર. અહીં એક પ્લંજ હતો, બરોબર. અહીંથી હવે 3 ટર્મિનલ લઈ લઈએ. એક ટર્મિનલ મારું આર્મેચરમાં જાય છે, રેડી. ફિલ્ડ હવે આમાંથી નથી લેવું, ફિલ્ડનો અલગથી લઈએ આપણે, ફિલ્ડનો આપણે અલગથી લેશું, બરાબર. એટલે ફિલ્ડનું ટર્મિનલ છે એ હું આમાંથી લઈશ, ફિલ્ડનો અમે આમાંથી લઈ લીધો, બરાબર. હવે ફિલ્ડનું મેં અલગથી રાખ્યું, જો મેં ફિલ્ડનું છે મારા કોઇલ હારે કનેક્ટ નથી કરતો, હું ફિલ્ડનું છે હું કોઇલ હારે કનેક્ટ નથી કરતો, ફિલ્ડનું અલગથી રાખવું. જો ફિલ્ડનું મેં અલગથી રાખી દીધું. હવે આઈનું કાંઈ કામ જ નથી, મારા રેઝિસ્ટન્સ મારફત, આઈની રેઝિસ્ટન્સ મારફતે લેવાનો જ નથી થતો, બરાબર. રેડી? એટલી વસ્તુ. હવે શું કરી, અહીંયા હું કોઇલ કનેક્ટ કરું એક, અહીંયા મેં આ કોઇલ કનેક્ટ કરી દીધી, બરાબર, 9 વોલ્ટ કોઇલ. હવે આ 9 વોલ્ટ કોઇલ છે એનો સપ્લાય હું અહીંથી જ લઈ લઉં. ક્યાંથી લઈ લઉં? અહીંથી જ આ સપ્લાય મેં લઈ લીધો. હવે 9 વોલ્ટ કોઇલ ના બરે એના માટે શું કરીશ, તો આ એક મારું શું થઈ ગયો, આ એક મારો, જો આ મારો ફિલ્ડનો ટર્મિનલ થઈ ગયો, ફિલ્ડનો ટર્મિનલ. આની અંદર એક ટર્મિનલ વધી ગયો, જોવા લાઇનનો એક ટર્મિનલ તો અહીંયા છે જ, આ લાઇનનો ટર્મિનલ એક L1 તો અહીંયા છે જ, અહીંયા એક ટર્મિનલ વધી જાય. 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં 3 ટર્મિનલ હતા, 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં એક ટર્મિનલ વધી જાય. આ ટર્મિનલનું નામ આપીએ આપણે L2, બરાબર. ને અહીંયા એક કરંટ લિમિટિંગ રજિસ્ટર છે કનેક્ટ કરી દઈએ. શું રજિસ્ટર? R છે, કરંટ લિમિટિંગ રજિસ્ટર. આ કયો આવે છે? કરંટ લિમિટિંગ રજિસ્ટર છે આવે છે. એનું કામ શું હોય છે, આ પ્લન્જરમાં એટલો બધો કરંટ ફ્લો ના થવા જાય કે પ્લન્જરની કોઇલ ભરી જાય, એના માટે કરંટ લિમિટિંગ રજિસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. એટલી વસ્તુ. હવે આ બંને ટર્મિનલને શોર્ટ કરવા માટે હું એક વસ્તુ અહીંથી લઈશ, આને હું અહીંથી, બરાબર, અહીંથી એક આ ટર્મિનલ, અહીંથી એક આ ટર્મિનલ, બરાબર. અને અહીંયા હું હતું એવું પાછું મારો પ્લન્જર કનેક્ટ કરી દઈશ. તો ગાઈસ, આ આપણું બની ગયું 4 પોઈન્ટ સ્ટાર્ટર. કયું સ્ટાર્ટર બની ગયું? આ આપણું બની ગયું 4 પોઈન્ટ સ્ટાર્ટર. કામ એના જેવું જ છે. હવે આનું વર્કિંગ હું તમને કહી દઉં, અને આનું શું કામ આવી ગયા, કેમ કે જો આને અલગથી સપ્લાય, ફિલ્ડ વાઇન્ડિંગને અલગથી સપ્લાય મળે છે, આને અલગથી સપ્લાય મળે છે, ને આને ફૂલ સપ્લાય મળે છે. એટલે આને છે ને કમ્પ્લીટલી એક્ટ્રેક્શનમાં જ રાખશે, બરાબર. આને કમ્પ્લીટલી એક્ટ્રેક્શનમાં જ ના, જો રજિસ્ટર મારફતે આને કોઈ સપ્લાય મળતો નથી ગાઈસ. ધીરે ધીરે આનું મેગ્નેટિઝમ વધશે, કેમ કે આમ જો ધીરે ધીરે રજિસ્ટર ઘટતા જાય છે, ધીરે ધીરે રજિસ્ટર ઘટતા જાય, એટલે આનું ધીરે ધીરે છે મેગ્નેટિઝમ વધશે. રેડી ગાઈસ? હવે તમે જુઓ, સપ્લાય અહીંથી આવે છે, સપ્લાય ફોલ આમાં હશે તો ધીરે ધીરે આમાં જશે, પછી અહીંયા છે સપ્લાય દ્વારા અહીંયા જશે, તો હવે આમાં બધેમાં ફૂલ કરંટ મળશે, આમાંય ફૂલ કરંટ મળશે, એટલે આ ફૂલ એનર્જાઇઝ હશે, અને પ્લન્જરને છે પોતાની તરફ એક્ટ્રેક્શનમાં જ હવે રાખશે,
પ્લન્જરને પોતાની તરફ હવે એટ્રેક્શનમાં જ રાખશે. રેડી. હવે કોઈ કદાચ ઓવરલોડ થાય તો શું થાય કે ભાઈ ઓવરલોડ થાય તો આ લાઇનમાંથી વધારે કરંટ છે વહે છે, તો લાઇનમાંથી વધારે કરંટ વહે તો આને છે એટ્રેક્ટ કરશે, આને એટ્રેક્ટ કરશે તો આ બે ટર્મિનલ છે શોર્ટ થઈ જશે, આ બે ટર્મિનલ શોર્ટ થઈ જશે, આ ટર્મિનલ શોર્ટ થઈ જશે એટલે શું થાય, આનો જે બધો કરંટ છે શું થાય, આમાં ફરીને પાછો વહી જાય, એટલે આ તમારું પ્લન્જર બહાર નીકળી ગયું અને ખાલી શું આ ફિલ્ડ વાઇન્ડિંગ અને આ જ રહ્યું. બરાબર. રેડી. તો આ આપણું થઈ ગયું 4 પોઈન્ટ સ્ટાર્ટર. 3 પોઈન્ટ સ્ટાર્ટરમાંથી 4 પોઈન્ટ સ્ટાર્ટર કઈ રીતના મેં અપડેટ કર્યું એ તમને ખબર પડી ગઈ. 3 પોઈન્ટ સ્ટાર્ટરની ખામી શું હતી? પ્લન્જર ઓછું મેગ્નેટાઇઝર થતું હતું. બરાબર. શું કામે? કેમ કે આ રજિસ્ટર મારફત એને સપ્લાય મળતો હતો એટલા માટે. 4 પોઈન્ટ સ્ટાર્ટરના પ્લન્જરને છે રજિસ્ટર માટે સપ્લાય નથી મળતો, ડાયરેક્ટલી જ્યારે આર્મેચરનો ફૂલ કરંટ ચાલુ થાય ત્યારે જ મારો પ્લન્જરનો ફૂલ કરંટ ચાલુ થાય છે. એટલા માટે છે મારું પ્લન્જર છે બરાબર એ આને જકડી રાખે છે પોતાની તરફ. બરાબર. પાછું પ્લન્જરને મૂકી દેવાના ચાન્સ 4 પોઈન્ટ સ્ટાર્ટરમાં નથી રહેતા. રેડી. એટલી વસ્તુ પૂછાય છે. શું હવે આમાંથી તમે કયો આનું વર્કિંગમાં અંદરથી કમ્પોનન્ટ પૂછી લઈ. નો વોલ્ટ કોઇલમાંથી ક્યાંથી સપ્લાય મળે છે, નો વોલ્ટ કોઇલમાંથી ક્યાંથી સપ્લાય નથી મળતો. 4 પોઈન્ટ સ્ટાર્ટરની શું અપડેશન છે એમાંથી ક્વેશ્ચન આવી શકે. પછી 3 પોઈન્ટ સ્ટાર્ટરની શું ખામી છે એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે. બીજી વસ્તુ 3 પોઈન્ટ સ્ટાર્ટરના કેટલા ટર્મિનલ છે તો કે એલ છે ફિલ્ડ વાઇન્ડિંગના, 3 પોઈન્ટ સ્ટાર્ટરના એટલા ટર્મિનલ છે. 4 પોઈન્ટ સ્ટાર્ટરના કેટલા ટર્મિનલ છે? L1 L2 ફિલ્ડ અને એ, આ એના ટર્મિનલ હોય છે. આમાંથી જે પ્રશ્નો આવી શકે છે. રેડી. હવે આપણી પાસે 2 પોઈન્ટ સ્ટાર્ટર વધ્યું તો હાવ ઇઝી છે સિરીઝ મોટરનું, એ આપણે જોશું આગલા લેક્ચરમાં. આ લેક્ચર આપણો બહુ મોટો થઈ ગયો છે કેમ કે 2 સ્ટાર્ટર આપણે એક લેક્ચરમાં જોયા છે એટલે. ઓકે ગાઈસ, તો કેવી મજા આવી સ્ટાર્ટરમાં? ઓકે, તો આપણે મળીએ આપણા બીજા લેક્ચરમાં 2 પોઈન્ટ સ્ટાર્ટરની અંદર. થેન્ક યુ ગાઈસ, બાય બાય. ભણતા રહ્યો.